સૌરાષ્ટ્રના રાજકારણમાં અત્યારે એક જ ચર્ચા છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃત્તિ. કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલભાઈએ જ્યારે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે પક્ષમાં જાણે મોટો ભૂકંપ આવી ગયો. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે નિવૃત્તિ લેવી એ તો ઇન્દ્રનીલભાઈનો અંગત નિર્ણય અને મંતવ્ય છે. જોકે ભૂતકાળમાં પણ મોટા નેતાઓ પક્ષ છોડીને ગયા છે, નિવૃત્ત થયા છે અને ત્યારે પણ આવી ચર્ચાઓ થતી જ હોય છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે અને રાજ્યગુરુ જેવો ચહેરો દૂર થવો એ ચર્ચાનો વિષય તો છે જ, પણ વસાવડાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે સમયના વહેણ સાથે બધું ગોઠવાઈ જતું હોય છે અને પ્રદેશ કોંગ્રેસ આગામી દિવસોમાં નવી રણનીતિ નક્કી કરશે. જો તમે ઇતિહાસ તરફ નજર નાખો તો કાયમ એક સંશય રહ્યો છે કે ઇન્દિરાજી જ્યાં છે પછી કોંગ્રેસનું શું થશે, રાજીવજી ગયા પછી કોંગ્રેસનું શું થશે, નહેરુજી ગયા પછી કોંગ્રેસનું શું થશે, અડવાણીજી ગયા પછી બીજેપીનું શું થશે કે વાજપેયી જતા બીજેપીનું. એટલે દરેક પક્ષમાં મોટા નેતા જાતા શું થશે એ બાબતની ચર્ચા અને ઉદ્વેગ હોય છે, પણ સમયના કાલખંડ ઉપર એની રીતે જ બધું ગોઠવાઈ જતું હોય છે. એટલે પાર્ટી ચોક્કસપણે આવતા દિવસોની જે ડિઝાઇન કરશે એ વ્યવસ્થિત જ હશે.